ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવવાની છે આ આલુ પૌવાની ટીકી. તો આ એટલો સામાન લઈ લીધો છે. જો આ પૌવા પલાળીને રાખી દીધા હતા, બટેટું એક બાફીને રાખી દીધું હતું, આટલો મસાલો લઈ લીધો છે, ધાણા ભાજી લઈ લીધી છે. જો આ પૌવા છે, અને આ એક ડુંગળી છે, એક ટમેટું છે, લસણ છે, આદું છે, મરચું છે, એક બટેટું બાફેલું છે, અને આટલી ધાણા ભાજી છે. તો આ ક્રશ કરવાનું છે અને ઓલું બધું આપણે મિક્સ કરવાનું છે. તો એને મિક્સ કરે તો પહેલાં મિક્સ કરી નાખે. જો આ બધું મિક્સ કરીને વ્યવસ્થિત રીતે કરી નાખે. હવે એમાં બટેટું નાખી દઈએ. આ બટેટું, પછી આ ધાણા ભાજી નાખી દઈએ. જો એટલી ધાણા ભાજી નાખી અને મિક્સ કરવાનું છે. હવે આને આપણે પહેલાં કચર કરી નાખીએ મિક્સરમાં. જો હવે આપણે મિક્સરમાં એને ક્રશર કરી નાખીએ. હવે એને આપણે પૌવામાં મિક્સ કરવાની છે. પૌવામાં મિક્સ કરીને પછી એને ટીકી બનાવશું. જો આપણે એ બધું મિક્સ કરે છે, જે મસાલો બનાવ્યો ને એ. હવે એની અંદર આપણે સાદા મસાલા એડ કરવાના છે. જો મસાલો, 1 ચમચી નિમક અને અડધી ચમચી હળદર નાખવાની. પછી 1 ચમચી હિંગ નાખી દેવાની, અને પોણી ચમચી જેટલો ગરમ મસાલો, અને પછી 1 ચમચી મરચું નાખવાનું. મરચું તમારે ગમે એ વાપરો. 1 ચમચી મરચું. પછી એને મિક્સ કરી નાખવાનું બધું. હવે મિક્સ થઈ જાય ને પછી એને ટીકી આપણે વ્યવસ્થિત રીતે બનાવી લેશું. જો હવે આપણે આમાં આ ગોઠવી દીધી છે, અને વ્યવસ્થિત કે ઓલી પાકી જાય ને ત્યાં સુધી એને પકવવા દેવાની છે. પછી આપણે આગળ પ્રોસેસ કરશું. જો હવે આપણે આ ટીકી છે ને તૈયાર થઈ ગઈ છે. જો આ બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે, જોઈ લ્યો. અને આ છે ને ચટણી ભેગી છે, તમારે શાક ભેગી છે, ખાવાની બહુ મજા આવે છે. અને ફર્સ્ટ નંબર, 1 નંબર. જો આવી રીતના આમ તમે ભાંગો ને, જો છે ને, એટલે ખાવાની પણ મજા આવે અને ટેસ્ટી બને છે. 1 નંબર થાય છે. તમે એકવાર ટેસ્ટ બનાવજો આ રીતે. એટલે આવી રીતના બનશે. જો આ રીતના હે ને મસ્ત. હું તો જા લુખી એક ખાઈ ગયો. આમાં ચટણીની જરૂર નથી. એવી બને છે 1 નંબર. અને તમે પણ ટ્રાય કરજો. અને આવા વિડીયો, અમારા નવા વિડીયો જોવામાં થોડોક ઇન્ટરેસ્ટ લેજો, એટલે મજા આવશે તમને. બાકી આવા બને છે રોજ નવા વિડીયો અમારા. અને આવી રીતના આઈટમો બનાવીએ છીએ. તો અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબર જરૂર કરજો, અને વિડીયોમાં બન્યા રહેજો.